ગાઈઝ વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં હતું બટેકા પૌવા, ફાફડી, ચા, કોફી અને બ્રેડ બટર. દવાઈને નાસ્તો કરી લીધો છે કેમ કે હવે સ્વિમિંગ પુલમાં ધમાલ મસ્તી પણ એટલી કરવાની છે એટલે બપોરે ભૂખ પણ એટલી લાગવાની છે. તો પહેલાં થોડુંક ભરી લીધું છે, બપોરે પાછું થોડુંક ભરી લેશું. અને નાવા ટાઈમે તમને બધાને ખબર જ છે કે ભૂખ વધારે લાગે છે. તો મોર્નિંગનો વ્યૂ તમને બતાવી દઉં, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. મોર્નિંગનો વ્યૂ ગ્રીનરીથી ભરપૂર છે. હું ફર્સ્ટ ફ્લોર પર ઊભેલો છું. જો કાકા ને એ લોકો તો મસ્તીમાં લાગી ગયા છે. થોડી વારમાં આપણે પણ લાગી જઈશું. હવે તમને ગાર્ડનનો વ્યૂ બતાવીશ થોડી વાર પછી. પહેલાં નાહવાની મજા લઈ લઈએ. ચાલો તો નીચે જઈને વ્યૂ લઈએ. તો આ છે ગાઈઝ આપણો ફ્રન્ટ ગેટ અને આ રીતનો કંઈક ગાર્ડનનો વ્યૂ મળવાનો છે આપણને. જો ડાયરેક્ટ ગજેબો ગાર્ડનમાં જ મળી જશે. બધા ભાઈઓ ભેગા બેસી ગયા છે, નાવા પડી ગયા છે સ્વિમિંગ પુલમાં. અમારા ઘરના બૈરાઓ પણ મોજ લૂંટી રહ્યા છે. ચાલો ચેન્જ કરી લીધું છે, હવે નાવા પડવાનું છે સ્વિમિંગ પુલની અંદર. રેવા દે. ચાલો તો હવે સ્વિમિંગ પુલમાં ડૂબકી મારી દઈએ, પછી મળો તમને જલ્દી. વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને છાંટા આવી રહ્યા છે. અને જુઓ હજી ભીના કપડે જ બહાર નીકળ્યા છીએ. અને અમારા જો બધા ભત્રીજાઓ ને બાળકોને બધા ક્રિકેટ ચાલુ કરી દીધી છે. ફૂલ એન્જોયમેન્ટ ચાલી રહી છે, બધાને મજા આવી રહી છે. અને બીજી તરફ લેડીઝ લોકો બપોરનું જમવાની તૈયારી કરી રહ્યા છે. વાતાવરણ જબરજસ્ત થઈ ગયું છે, એક નંબર. બધા નાના છોકરાની પેપ્સીનો આનંદ લઈ રહ્યા છે. જો અમારા વડીલ કાકાએ પેપ્સીની મજા લઈ રહ્યા છે. બરાબર છે. મેં પરેશભાઈને કીધું હમણાં પાછો બનાવી નાખો. જાનુ ને કોકના સંબંધીનું જ ફાર્મ છે, ઓળખીતાનું. હા, નજીકના. કોનું છે જાનુ ને? હા, તમે તરત ગોઠવી નાખો ને. વેકેશન છે ને એટલે બધાને હારે હારે છોકરાઓને
વાહ શું ફૂલ ફૂલ ચટુડા નવું લાવી તું હા ચાલો તો જમવાની તૈયારી થઈ રહી છે બીજી તરફ ક્રિકેટ ચાલી રહી છે અને યંશુભાઈ એકલા સ્વિમિંગ પુલમાં નાહી રહ્યા છે મુકેશભાઈ પેપ્સીનો ટેસ્ટ કેવો લાગ્યો મસ્ત જીરા એક નંબર ને એક નંબર ઘરની બનાવટ છે ને આપણી સામે જ બનાવે છે ચાલો તો જો યંશુભાઈને ચા પીવી હતી પણ ચા યંશુભાઈના હાથમાં આવી નહીં અને જો એકલા સ્વિમિંગ પુલની મજા લઈ રહ્યા છે યંશુભાઈ સ્વિમિંગ કરતા શીખી ગયો છે સ્વિમિંગ પુલમાં ગયા વગર આવી રીતે ફાર્મમાં જઈને કોઈની પાસેથી શીખીને કમ્પ્લીટ શીખી ગયો છે અંડર વોટર પણ સ્વિમ કરે છે અને આઉટર વોટર પણ અપર વોટર પણ સ્વિમિંગ કરે છે યંશુભાઈ હવે ભૂખ નથી લાગી ભૂખ નથી લાગી હવે ના ચાલો જો હજુ વધારે પ્રમાણમાં સ્વિમિંગ પુલ ભરાઈ રહ્યો છે ચાલો હવે પાછા બીજી ધમાલ મસ્તીમાં મળીએ પાછા બધા ગજેવામાં બેસી ગયા છે વચ્ચે બધું લઈને ભરપૂર ભોજનનો આનંદ લઈ રહ્યા છે કાકી કેમ છે મારા વાલા કાકી કેમ છે ટેસ્ટ બરાબર ને સરસ લેવા છોલે ભટુરે નથી ખાલી છોલે છે છોલે પનીર હા મારા આ મેડમ બનાવનાર આ મેડમ છે બપોર પછી 5 અને મિલનભાઈને હવે નાવાનું લાગતું નથી નહીં ને નહીં થાકી ગયા છે નાઈ ભાઈ આપણે હજુ નાવાનું ચાલુ છે અને બધા રમી રહ્યા છે યુનો ડુ યુ નો વોટ ઇઝ યુનો લુક એટ ધીસ યુનો યુનો ચાલી રહ્યા છે બીજી તરફ ચા કોફીનું આયોજન થઈ રહ્યું છે અને અંદર ઓહ કોફી યંશુભાઈ કોફી પી રહ્યા છે મેથીની કોફી ચાલો ટેસ્ટ કરીએ આજે મેથીની કોફી ટેસ્ટ કરવાની છે હેલ્ધી છે ચાલો લાખો એક કપમાં મેથી કોફી કપ છે નહીં મેથીની કોફી ટેસ્ટ કરવાની છે આજે બાજુમાં ફાર્મ છે ત્યાં પણ સોંગ ચાલી રહ્યા છે પહેલા કોફીનો ટેસ્ટ લઈ લઈએ થોડીક નાખો તો કાકીએ બનાવ્યું છે કોફી કાકી મેથી અને બીજું શું શું નાખ્યું છે ઓનલી મેથી મેથી ખાંડ અને આદુ અને કોફી કોફી બીન્સ કે કઈ નહીં બરાબર પણ તો કોફીનો ટેસ્ટ કઈ રીતે આવે હા પાવડર તો કોફી બીન્સ નાખવામાં નથી આવતા ડાયરેક્ટ મેથી શેકીને નાખવામાં આવે છે એટલે કમ્પ્લીટલી કોફીનો જ ટેસ્ટ આવે છે અને હેલ્ધી પણ છે તો આ કોફી પીવાય ખૂબ સરસ બેસ્ટ પછી હવે ભેળનું આયોજન થઈ રહ્યું છે
ટાકા ટાક તગારું ભરીને ભેળ બનાવી છે. મેથીની બનાવી બે ગુડો ગુડો કાઢી. ચાલો થોડી વાર પછી ભેળનો પણ આનંદ લેવાનો છે. મુકેશભાઈ નાવાનું નથી હા તો બસ ચાલો તો થોડી વારમાં પાછો થઈ ગઈ છે રેડી. કેટલા રૂપિયા લ્યો છો મેડમ? 100 રૂપિયા. ઓહો મોંઘી છે, બહુ મોંઘી, બહુ મોંઘી છે તમારે. ઓ પાર્થ 100 રૂપિયામાં ડીશ મોંઘી ન પડે? 100 રૂપિયાની સસ્તી કહેવાય તો આપી દે ચાલો. પચાસ ની નહીં મળે ભાઈ, ઓનલી 100 રૂપીસ. જાણે જાણા જોઈ ને મેડમ મોજમાં આવ્યા. ચાલો તો થોડો ભેળનો ટેસ્ટ માણી લઈએ પછી મળીએ પાછો જલ્દી. છે રાતના 6 સાંજના 6 અને એક તરફ ચાલી રહી છે યુનો અને બીજી તરફ ચાલી રહી છે મીંડી. હિતેશભાઈ છે આરામ પર. લગભગ રમતો ખેંચી લીધી છે અને ભરપૂર આનંદ લૂંટી લીધો છે. હજુ આનંદ લૂંટવાનો બાકી છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો. અને વિડીયો જો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ત્યાં છે સાંજના 6:30 અને પ્રોગ્રામ થઈ રહ્યો છે. ચાલો પહેલાં તો પ્રોગ્રામ કરી લઈએ પછી વિદાય લેવાનો ટાઈમ છે. બ્રેડ પકોડાનો પ્રોગ્રામ આવી રહ્યો છે કમ્પ્લીટ. રસોઈયા આ જ લાગે છે પહેલે છેલ્લે સુધી. હે ચાલો કાચી સેન્ડવિચ અને બ્રેડ પકોડા સાથે છાશ. સાથે છાશ સલાડનો આનંદ લૂંટવાનો છે. જોડાયેલા રહેજો. આ છે અમારી લાસ્ટ મજા. હે યંશુભાઈ તો સૂઈ ગયા હતા, ઉઠાડવા પડ્યા. ફાઇનલ હાલે છે આ તારી લઈ રહ્યા છે અલવિદા. જો બહાર બધા ઊભા રહી ગયા છે. ચાલો તો મળીએ હવે ઘરે જઈને. રાતના 9 વાગે પહોંચી ગયા છીએ ઘરે. ખૂબ જ અને ભરપૂર મજા કરી છે ફાર્મની અંદર, જ્યાં વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડી છે અમે.
તો ખૂબ જ મહેનત કરીશ આ વિડીયો બનાવવામાં અને તમારી સાથે શેર કરવામાં. તો જો તમને અમારી મહેનત સારી લાગતી હોય, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો, કમેન્ટ કરી દો, શેર કરી દો. અને જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ નોટિફિકેશન ઓન કરી દો. હવે થાક્યા છીએ તો ઊંઘ પણ બહુ જ આવી રહી છે. તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક ધમાકેદાર બ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો અને આવડા વિડીયો જોતા રહો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, બાય બાય.